નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા તેના ભાગ 4માં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, ભાગ 3ની અંદર આપણે પ્રશ્ન નંબર 41થી 60 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તો ભાગ 4ની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 61. મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા? વિકલ્પ એ રાષ્ટ્રભાષામાં, વિકલ્પ બી અંગ્રેજી ભાષામાં, વિકલ્પ સી માતૃભાષામાં કે વિકલ્પ ડી એ અને બી બંને. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી માતૃભાષામાં. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર દર્શાવેલ 5 સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 62. ઈસવીસન 1920માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની અને જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હશે? વિકલ્પ એ વલ્લભભાઈ પટેલે, વિકલ્પ બી રવિશંકર મહારાજે, વિકલ્પ સી મહાત્મા ગાંધીએ કે પછી વિકલ્પ ડી અમૃતલાલ ઠક્કરે. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી મહાત્મા ગાંધીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 63. નીચેના પૈકી કયા સાહિત્યકાર પ્રખર પ્રકૃતિવાદી હતા? વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોર, વિકલ્પ બી શરદચંદ્ર, વિકલ્પ સી ઉમાશંકર જોશી કે પછી વિકલ્પ ડી મુનશી પ્રેમચંદ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 64. ઈસવીસન 1901માં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ દેવેન્દ્રનાથ ટાગોરે, વિકલ્પ બી નરેન્દ્રનાથ ટાગોરે, વિકલ્પ સી રવિન્દ્રનાથ ટાગોરે કે પછી વિકલ્પ ડી સુરેન્દ્રનાથ ટાગોરે. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી રવિન્દ્રનાથ ટાગોરે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 65. ભારતમાં કઈ સદીને નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે? વિકલ્પ એ 16મી સદી, વિકલ્પ બી 17મી સદી, વિકલ્પ સી 18મી સદી કે પછી વિકલ્પ ડી 19મી સદી. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી 19મી સદી. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 66. ઈસવીસન 1815માં રાજા રામમોહન રાયે કઈ સંસ્થા સ્થાપી હતી? વિકલ્પ એ આર્ય સમાજ, વિકલ્પ બી બ્રહ્મો સમાજ, વિકલ્પ સી પ્રાર્થના સમાજ કે પછી વિકલ્પ ડી આત્મીય સભા. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી આત્મીય સભા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 67 છે. રાજા રામમોહન રાયે કયા સામયિક દ્વારા બંગાળમાં સતી પ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી? વિકલ્પ એ ગૃહલક્ષ્મી, વિકલ્પ બી સંવાદ કૌમુદી, વિકલ્પ સી જાગરણ કૌમુદી કે પછી વિકલ્પ ડી સોમપ્રકાશ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી સંવાદ કૌમુદી. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 68. કયા ગવર્નર જનરલે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો? લોર્ડ કર્ઝને, વિકલ્પ બી લોર્ડ વિલિયમ બેન્ટિકે, વિકલ્પ સી લોર્ડ રિપને કે પછી વિકલ્પ ડી લોર્ડ વેલેસ્લીએ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી લોર્ડ વિલિયમ બેન્ટિકે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 69. કોના પ્રયત્નોથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા? વિકલ્પ એ બ્રહ્મો સમાજના, વિકલ્પ બી આર્ય સમાજના, વિકલ્પ સી સત્યશોધક સમાજના કે પછી વિકલ્પ ડી પ્રાર્થના સમાજના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ બ્રહ્મો સમાજના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 70. કયા સમાજ સુધારકે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયતી કરી હતી? વિકલ્પ એ મહાદેવ ગોવિંદ રાનડેએ, વિકલ્પ બી દયાનંદ સરસ્વતીએ, વિકલ્પ સી કેશવચંદ્ર સેને કે પછી વિકલ્પ ડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 71. કયા ગવર્નર જનરલે
વિધવા પુનઃલગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું? વિકલ્પ એ લોર્ડ વેલેસ્લીએ, વિકલ્પ બી લોર્ડ વિલિયમ બેન્ટિકે, વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસીએ કે પછી વિકલ્પ ડી લોર્ડ રિપને. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 72. ઈસવીસન 1870માં કયા મહાન બ્રહ્મો સમાજીએ બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી? વિકલ્પ એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે, વિકલ્પ બી કેશવચંદ્ર સેને, વિકલ્પ સી દયાનંદ સરસ્વતીએ કે પછી વિકલ્પ ડી મહાદેવ ગોવિંદ રાનડેએ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી કેશવચંદ્ર સેને. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 73. કોના પ્રયત્નોથી ઈસવીસન 1872માં લગ્ન વય સંમતિ ધારો પસાર થયો? વિકલ્પ એ કેશવચંદ્ર સેનના, વિકલ્પ બી એની બેસન્ટના, વિકલ્પ સી ડૉક્ટર ભીમરાવ આંબેડકરના કે પછી વિકલ્પ ડી બહેરામજી મલબારીના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ કેશવચંદ્ર સેનના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 74. લગ્ન વય સંમતિ ધારો અન્વયે છોકરા કે છોકરીના લગ્ન માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી? વિકલ્પ એ 16, વિકલ્પ બી 15, વિકલ્પ સી 14 કે પછી વિકલ્પ ડી 12. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી 12. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 75. ભારતમાંથી અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવાનો પાયાનો વિચાર કોણે કર્યો હતો? વિકલ્પ એ સયાજીરાવ ગાયકવાડે, વિકલ્પ બી મહાત્મા ગાંધીએ, વિકલ્પ સી ડૉક્ટર આંબેડકરે કે પછી વિકલ્પ ડી અમૃતલાલ ઠક્કરે. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી મહાત્મા ગાંધીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 76 છે. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? વિકલ્પ એ વિશ્વનાથ દત્ત, વિકલ્પ બી સુધેન્દુ દત્ત, વિકલ્પ સી નરેન્દ્રનાથ દત્ત કે પછી વિકલ્પ ડી રવિન્દ્રનાથ દત્ત. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી નરેન્દ્રનાથ દત્ત. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 77. ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી? વિકલ્પ એ મામા સાહેબ ફડકેએ, વિકલ્પ બી ઠક્કર બાપાએ, વિકલ્પ સી પરીક્ષિતલાલ મજુમદારે કે પછી વિકલ્પ ડી સયાજીરાવ ગાયકવાડે. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ મામા સાહેબ ફડકેએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 78. ગુજરાતના કયા સમાજ સુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું? વિકલ્પ એ દલપતરામે, વિકલ્પ બી શ્રીચંદ્ર વિદ્યારત્ન કે વિકલ્પ સી વીર નર્મદ કે પછી વિકલ્પ ડી દુર્ગારામ મહેતાજીએ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી વીર નર્મદે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 79. આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા? એ ઠક્કર બાપાએ, બી મામા સાહેબ ફેડકેએ, વિકલ્પ સી વિનોબા ભાવેએ કે પછી વિકલ્પ ડી નારાયણ ગુરુએ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ઠક્કર બાપાએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 80. ગુજરાતના મહાન સમાજ સુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહીં? વિકલ્પ એ ડી કે કરવેનો, વિકલ્પ બી નર્મદનો, વિકલ્પ સી મહિપતરામ રૂપરામ મહેતાનો કે પછી વિકલ્પ ડી દલપતરામનો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ડી કે કરવેનો. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર 5નો ભાગ 4 પૂર્ણ થાય છે.